ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ ધ સ્ટડી પોઈન્ટ. તો હવે આપણે આ ટાઈપનું પ્રેઝન્ટેશન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય તે શીખવાની આપણે શરૂઆત કરીએ. બરાબર છે. સૌથી પહેલા આપણે ફાઇલ મેનુમાં જઈએ, અહીંયાથી બ્લેન્ક પ્રેઝન્ટેશન લઈ લઈએ, લેઆઉટમાંથી બ્લેન્ક. બરાબર છે. ઇન્સર્ટમાં જઈએ, શેપ્સમાં અહીંયાથી રાઉન્ડ શેપ લઈ લઈએ. તમે શિફ્ટ પ્રેસ કરી રાખશો તો એ વ્યવસ્થિત સર્કલ જ થશે. હવે શેપ આઉટલાઇન છે આની નો આઉટલાઇન કરી દઈએ અને આવો બીજો શેપ છે એ આપણે કોપી કરી લઈએ. બરાબર. હવે બીજા શેપમાં આપણે શેપ ફિલમાં પિક્ચર પ્રોમો ફાઇલ એમાંથી આપણે કોઈ બી એક ફોટો લઈ લઈએ આપણા પીસીમાંથી. સોરી, આ શેપનો કલર બી આપણે ચેન્જ કરી લઈએ. શેપ ફિલ આઈડ્રોપર, આમાંથી તમે કોઈ બી કલર છે ચૂઝ કરી શકો છો, સિલેક્ટ કરી શકો છો. થોડો એવો હું લાઇટ કલર લઈશ, આટલો બધો ડાર્ક નહીં લઉં. બરાબર છે. હવે ફરીથી આપણે આ સર્કલની કોપી કરી લઈએ. એનું ફિલ છે એ આપણે બ્લેક કલર આપી દઈએ. બરાબર. અને આને આપણે આપી દઈએ સેન્ટર. ઓકે, નાનું કરી લઈએ. અલાઇન સેન્ટર, અલાઇન મિડલ, અને આને જવા દઈએ આપણે સેન્ટ ટુ બેક. બરાબર છે. હવે ઇન્સર્ટ એમાંથી ટેક્સ્ટ બોક્સ, આપણે વ્યક્તિ વિશે લખીએ. આનો ટેક્સ્ટનો કલર હું વ્હાઇટ લઈ લઉં છું અને અહીંયાથી થોડા મોટા કરી દઉં છું ફોન્ટ. બરાબર છે. અને અહીંયાથી કોઈ બી તમે ફોન્ટ સ્ટાઇલ લઈ શકો છો. ટેક્સ્ટ શેડોની ઇફેક્ટ આપી દઉં છું. હવે અહીંયા હું એન્ટર આપીને આમના વિશે લખવા માટે, જો મિત્રો કોઈ પણ ડિફોલ્ટ વસ્તુ લખવા માટે છે ઇઝ ઇક્વલ LOREM લોરમ, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, રાઉન્ડ બ્રેકેટ ઓવર, એન્ટર. તો જો આટલું બધું આવશે. આપણે આટલું બધું જરૂર નથી, થોડું જ રાખીએ. બરાબર છે. બાકીનું ડિલીટ કરી દઈએ અને આ જે નીચેના ટેક્સ્ટ છે એનો અક્ષર આપણે, એનો જે ફોન્ટ છે એ આપણે નાના કરી દઈએ. બરાબર છે. આ રીતનું થઈ ગયું છે. આપણે હવે શું કરશું, આ સ્લાઇડની આપણે ડુપ્લિકેટ સ્લાઇડ કરી લઈએ Ctrl D સાથે. બરાબર છે. અને આ જે ફોન્ટ છે એને હું નાના કરી દઉં છું ફરીથી, અને એને હું અહીંયા નીચે લઈ લઉં છું અથવા તો અહીં સાઈડમાં. આને આપી દઈએ બ્રિંગ ટુ ફ્રન્ટ અને ઉપર મૂકી દઈએ. આને સેન્ટરમાં લઈ લઈએ અને આ સ્લાઇડ છે એ આપણે ઉપર મૂકી દઈએ. બરાબર. હવે આમાં આપણે, તમને યાદ હોય તો એક બ્લેક કલરનું આપણે રાઉન્ડ મૂકેલું હતું. બરાબર છે. જો આ બ્લેક મૂકેલું છે. હવે આપણે શું કરવાનું છે, એને લઈ લઈએ બહાર. બરાબર. સ્લાઇડ નાની કરી દઈએ, ફરીથી એને આપી દઈએ સેન્ટ ટુ બેક, અને આખી સ્ક્રીનમાં, મતલબ કે ફૂલ સ્ક્રીનમાં આપણે એ રાઉન્ડ દોરવાનું છે. પાછળ આપણી આખી સ્લાઇડ કવર થઈ જવી જોઈએ એ રીતે દોરવાનું છે. ઓકે, આપણી આખી સ્લાઇડમાં થોડું એવું બાકી રહે છે કવર થવામાં. હવે આપણે આને પ્લે કરીને જોઈએ. ઓકે, સોરી, આ બંને સ્લાઇડ સિલેક્ટ કરી લઈએ. ટ્રાન્ઝિશન્સ, મોર ટ્રાન્ઝિશન્સ. હવે F5 કરીને પ્લે કરીએ અને જોઈએ. બરાબર છે. તો આ રીતે તમારું પ્રેઝન્ટેશન છે એ તમે સ્ટાઇલિશ બનાવી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને વધુ ને વધુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.